યુવા ભાઈઓ તથા બહેનો, આજ ગ્રીન ટીવી તમને બેને ચર્ચા કરી કે ભાઈ આની અંદર 1.5 લાખ જેટલા ફોલોઅર્સ છે આ ગ્રીન ટીવીના. એની અંદર 200થી વધુ વિડીયો છે એ જે તે ઓલ ઇન્ડિયા લેવલના, કે એની અંદર કેવી રીતે ખેતી થાય, ખેડૂતોના પણ એની અંદર અભિપ્રાયો છે. એવું નથી કે ગ્રીન ટીવી દ્વારા થતા આયોજિતના જ કાર્યક્રમના વિડીયો છે. કોઈ ખેડૂતે આધુનિક પદ્ધતિથી ખેતી કરી હોય એના કોઠા સુધી એના પણ અંદર વિડીયો છે. એટલે મહેરબાની કરીને બધા સબસ્ક્રાઈબ કરજો આ ગ્રીન ટીવી ચેનલ્સને, અને ઘણી બધી તમને એના ઉપરથી માહિતી ઉપલબ્ધ થશે. હવે વાત કરીએ આપણે ખેતીવાડી ખાતાની અંદર જે ચાલતી યોજનાઓની, તો આપ સૌ જાણો છો કે 2013-14થી ખેતીવાડી ખાતાની યોજનાઓ આપણા આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની આવી ગઈ, બરાબર. હવે 15 તારીખ સુધી આપણું આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું હતું. બધા ખેડૂતોએ અરજીઓ પણ કરી છે, બરાબર. જે ખેડૂતોને જે ઘટકની અંદર લાભ લેવો હોય, તાળપત્રીથી લઈને ફાર્મ મશીનરીના સાધન ટ્રેક્ટર સુધી, તો દરેક ખેડૂત મિત્રોએ આ અરજી તો કરી દીધી છે. પરંતુ એની ખરીદીનું જે થોડું માળખું છે આ ફેરે ચેન્જ કરવામાં આવ્યું છે. હવે જે ડ્રો સિસ્ટમ હતી એ ડ્રો સિસ્ટમ પાછી આવી છે. ડ્રોની અંદર જેનું નામ આવશે એને પૂર્વ મંજૂરી મળશે. પૂર્વ મંજૂરી મળ્યા બાદ જ તમારે ખરીદી કરવાની રહેશે. ત્યાં સુધી કોઈ ખેડૂત મિત્રોએ ખરીદી કરવાની થતી નથી. અને જો ખરીદી કરશો તો કદાચ ડ્રોમાં તમારું નામ નહીં હોય, પૂર્વ મંજૂરી નહીં આવે, તો કદાચ તમને એ સબસિડી મળવાપાત્ર રહેશે નહીં. એટલે આટલું ખાસ ધ્યાન રાખજો. આ થોડું ચેન્જ થયું છે, બાકી તો આપણું જૂનું મોડ્યુલ એ જ છે. બીજું કે ખરીદી ક્યાંથી કરવી, તો સરકાર શ્રી દ્વારા વખતો વખત દર વર્ષે કંપની દ્વારા એમ્પેનલમેન્ટ કરવામાં આવે છે. એ કોઈ પણ ઘટક હોય, ટ્રેક્ટરથી લઈને તાળપત્રી, અલગ અલગ એની સરકાર શ્રી દ્વારા કંપનીઓને મંજૂરી આપવામાં આવે છે. એ કંપની પૈકી તમે કોઈ પણ કંપનીનું ઇનપુટ ખરીદી શકો છો, તો સબસિડીના પાત્ર થાવ છો. આ વાત થઈ આપણા એસેટ બાબતની, કે ભાઈ ખેતીવાડીને ઉપયોગમાં આવતા સાધનોની. બીજું કે આપણે એક સ્કીમ ચાલે છે, જેમ ઇફકોના સાહેબે જે વાત કરી કે ભાઈ ખેડૂત અકસ્માત વીમા યોજના, એવી આપણે ખેતીવાડીની અંદર પણ સ્કીમ ચાલે છે. આમાંથી કેટલા મિત્રોને ખબર છે કે આપણા એગ્રીકલ્ચરની અંદર, ખેતીવાડીની અંદર આવી સ્કીમ ચાલે છે? કોઈને ખ્યાલ છે? આ ભાઈઓ બેઠા છે આમાંથી જો 1% ખાલી એક ખેડૂતને ખબર છે કે ભાઈ આવી કોઈ સ્કીમ ચાલે છે. હવે આની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ કે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના. પહેલાં તો આનું પ્રીમિયમ ગુજરાત સરકાર ભરે છે, કોઈ તમારે ભરવાનું થતું નથી, બરાબર. એ બીજો હશે, આપણી આ સ્કીમ નથી લેતી. બીજું કે કોઈ પણ ખેડૂતનું આકસ્મિક રીતે મૃત્યુ થાય. હવે આકસ્મિક મૃત્યુ એટલે અમુક જણા વિચાર કે આકસ્મિક એટલે શું, તો કે ભાઈ આપણે વિચારીએ ના ને એને કંઈક થઈ જાય, તો સરકારશ્રી દ્વારા એના પરિવારને 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. એમાં 2 બાદ છે કે એનું કુદરતી મૃત્યુ થાય અથવા એને સુસાઇડ કેસ, કે આપઘાત કરીને એ કંઈક કરી લે, તો એના પરિવારને આ લાભ મળવા પાત્ર થતો નથી. હવે આકસ્મિક કેસ એટલે સાહેબે જેમ વાત કરી, ઇફકોવાળા સાહેબે, કે ભાઈ રાત્રે તમે ખેતરમાં ગયા, બરાબર, અને તમને કોઈ જંગલી જનાવરે હુમલો કરી દીધો, કાં તો ચોમાસાની દરમિયાન તમારી ઉપર વીજળી પડવી, કોઈ કોતરમાં તણાઈ જવું, કોઈ કેનાલમાં તણાઈ જવું, બજારમાં નીકળ્યા તમે અને કોઈ એક્સિડન્ટ થયો, એક્સિડન્ટ સમયે આવું તમારું કોઈનું મૃત્યુ થવું, તો આવા સંજોગોની અંદર 2 લાખ રૂપિયા સુધીની સહાય એના પરિવારને મળે છે. ઇવન જે મધમાખી છે, બરાબર, મધમાખી એટેક કરી લે, આવા કોઈ પણ કિસ્સામાં એના પરિવારના 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.
પરંતુ આવો બનાવ બને એટલે તમારે ફર્સ્ટ ઓફ તો પહેલાં પોલીસ ફરિયાદ કરવી પડે, એફઆરઆઈ. હવે એફઆરઆઈ કરો એટલે એનો પીએમ રિપોર્ટ થાય. એટલે આ બે વસ્તુ ફરજિયાત છે. બાકીના જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ તો તમારે આપવાના રહેશે જ, કે ભાઈ 7, 12, 8ની નકલ છે, આધાર કાર્ડ છે, તમારું પેટીનામું છે, બરાબર. આ બધું તમારે આપવાનું રહેશે જ. હવે આની અરજી કેટલા દિવસમાં થઈ શકે? તો 180 દિવસની અંદર આની અરજી જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ તમારે કરવાની થાય. આવો બનાવ બન્યા પછી 180 દિવસ એટલે બહુ સમય કહેવાય. 180 દિવસ એટલે તો બરાબર. એટલે આ સ્કીમ આપણે એવું ઈચ્છતા નહીં, ભગવાન કરે કોઈને આવું થાય નહીં, પણ જ્યારે કુદરતના ઘરેથી જ્યારે તેડું આવે ત્યારે તમારું કે મારું કોઈનું ચાલતું નથી. હવે આ સ્કીમ ખાતેદાર ખેડૂત સિવાય એના કોઈ પણ વારસદારને, એનો ખાતેદાર ખેડૂત હયાત છે પણ એનો કોઈ પણ વારસદાર છોકરો હોય કે છોકરી હોય એને પણ આવું કંઈક થઈ જાય તો પણ સરકાર એને 2 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે. આ થઈ મૃત્યુના કિસ્સાની વાત. કાયમી અપંગતા માટે કે તમે કંઈ ખેતરની અંદર થ્રેસિંગ કરતા હોય, ઘઉં પીલતા હોય, બાજરી પીલતા હોય, મગફળી પીલતા હોય અને તમારો હાથ કદાચ અંદર જતો રહ્યો વધારે અને કાયમી માટે અપંગતા આવી ગઈ કે ભાઈ ડૉક્ટર સર્જન કરી દે, સિવિલ સર્જન આપણો સરકારી દવાખાનાનો, કે ભાઈ આમનું હવે આ અંગ આખું આજીવન કામ કરશે નહીં, એવું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું થાય તો પણ સરકાર એને 1 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે. એવું નહીં, હાથની વાત નથી કરતો, કોઈ પણ એક અંગ બરાબર તમારું કાયમી અપંગતા આવી જાય, આંખ હોય, પગ હોય, હાથ હોય, તો સરકાર એના આ રીતનું સહાય કરે છે. તો દરેક ખેડૂત મિત્રો, ભલે એક જ ખેડૂતને યાદ હતું હોય પણ અહીં મારી સામે તો આઈ થિંક 150-200 જેટલું ઓડિયન્સ બેઠું છે, તો આ બધાને ખબર હશે. અને આ સ્કીમની તમે આજુબાજુ બનાવો બન્યો હોય પણ તમને ખબર હોય તો તમને કોઈને કહી શકો. આનો સંપર્ક તમારા પ્રાથમિક લેવલે તમારા ગામના ગ્રામ સેવકનો કરવાનો. બીજા ક્યાંય ના જાઓ તો તમારા ગ્રામ સેવક જોડે આની માહિતી હશે. ત્યાંથી પછી 2nd નંબરે તમારા તાલુકા લેવલે વિસ્તરણ અધિકારીનો અને જિલ્લા લેવલે 2 કચેરી છે, પેટા વિભાગની કચેરી છે, મદદનીશ ખેતી નિયામકની, તેમજ આપણી જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી છે. તમે ત્યાં પણ સંપર્ક કરી શકો છો. પણ યાદ રહે કે ભાઈ કોઈ પણ બનાવ બને એટલે પોલીસ ફરિયાદ કરવી ફરજિયાત છે અને પીએમ રિપોર્ટ. આ 2 વસ્તુ નહીં હોય તો આ યોજનાનો લાભ મળશે નહીં. એ વ્યક્તિની તમે સાદેથી સ્મશાન વિધિ કરી આવ્યા અને પછી તમે અમારી જોડે આવ્યા કે સાહેબ આમને આવું થવાથી આમનું મૃત્યુ થયું છે તો લાભ મળશે નહીં. એટલે દરેક ખેડૂત મિત્રો યાદ રાખે આ ખાસ કે આ 2 ડોક્યુમેન્ટ જરૂરી છે. બીજું કે ખેતીવાડી ખાતાની અંદર એક ચેન્જીસ આપણા ટ્રેક્ટરની અંદર આવ્યો છે કે જે ખેડૂતોએ ટ્રેક્ટરની અરજી કરી હોય એમાં ખેતીવાડી ખાતાની અંદર 20 PTOથી ઉપરના ટ્રેક્ટર જેને ખરીદવાના હોય કે ટૂંકમાં મોટા ટ્રેક્ટર મળશે ખેતીવાડીની અંદર અને મિની ટ્રેક્ટર બાગાયતમાં જતા રહ્યા છે. એટલે જે કોઈ પણ ખેડૂત મિત્રોને મિની ટ્રેક્ટર લેવાના હોય એ બાગાયતમાં અરજી કરે, બરાબર. અને મોટા ટ્રેક્ટર જોઈતા હોય તો ખેતીવાડી ખાતાની અંદર અરજી કરવાની રહેશે. આપ શાંતિથી મને સાંભળ્યો તો સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. देखिए ग्रीन टीवी यूट्यूब पर भी